તો હવે વાત ત્રીજા મુદ્દાની કરીએ। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ તેજ બની ગઈ છે। કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જ્યારે ભાજપે એકાદ બે દિવસમાં પોતાની યાદી જાહેર કરે તેવી શક્યતા દર્શાવી છે। કોંગ્રેસે પ્રથમ યાદીમાં ગત ટર્મના 2 અનુભવી અને ભાજપમાંથી આવેલા 2 કોર્પોરેટરોને મેદાનમાં ઉતાર્યા। આ વખતે ભાજપ યંગ બ્રિગેડ પર અને નવા ચહેરાઓ પર ભાર મૂકી રહી છે અને તક આપવાના મૂડમાં પણ છે, જ્યારે કોંગ્રેસે પણ યુવા ઉમેદવારોને આગળ ધપાવ્યા। જોકે મહાનગરપાલિકા ચલાવવા માટે અનુભવ અને યુવાની વચ્ચે સંતુલન જરૂરી બનશે, જેના પર સૌની નજર છે। સૂત્રો મુજબ ભાજપ ગત ટર્મના કેટલાક વિવાદાસ્પદ કોર્પોરેટરને ટિકિટ આપવાનું ટાળી શકે છે, કારણ કે આંતરિક જૂથવાદ અને આક્ષેપોથી પાર્ટીની છબી પર અસર પડી હતી। વિકાસના મુદ્દે વાત કરીએ તો હવે નવી બોર્ડ માટે વિકાસ કાર્યોને ગતિ આપવા માટે મોટો પડકાર રહેવાનો છે, કારણ કે ગત ટર્મમાં પણ વિકાસના કામો થયા છે અને દાવાઓ પણ થયા છે। તો આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા રાજકીય વિશ્લેષક અમીશભાઈ દાદાવાલા જોડાઈ ગયા છે। અમીશભાઈ, આ વખતે યુવા ચહેરાઓને તક આપવાની વાત થઈ રહી છે, કેવી અસર કરશે ચૂંટણીને? આખા દેશમાં ટ્રેન્ડ છે રોનકભાઈ કે યુવાઓને આગળ ધરવા, યુવાઓને તક આપવી। આપણી પાસે સૌથી વધારે યુવા ધન છે વિશ્વમાં, પણ ભાજપની મારા શહેરની, વડોદરા શહેરની પરિસ્થિતિ કેવી છે? એક એક્ઝામ્પલ આપું છું કે છેલ્લા ઘણા વખતથી, લગભગ મારા અંદાજ મુજબ છેલ્લા 3 એટલે 15 વર્ષથી ભાજપના વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભલે કોઈ પણ હોય, એ ડૉક્ટર હોવા જરૂરી છે। એમને સમાજની, જાહેર વ્યવસ્થાપનની, કોર્પોરેશનની બેસિક સમજ હોય કે ના હોય, એ ડૉક્ટર હોવા જોઈએ। ભાજપનો પણ આ ટ્રેન્ડ રહ્યો છે કે ભાજપમાં તમારે ઉચ્ચ પદ પર નેતા કોઈક જગ્યાએ બેસવું હોય તો તમારા નામની આગળ કોઈ વિશિષ્ટ નામ લાગેલું હોવું જોઈએ, કોઈ ઉપાધિ લાગેલી હોવી જોઈએ। આવા સંજોગોમાં ભાજપ આ સમીકરણો ગોઠવવામાં બહુ માસ્ટર છે, એટલે એ મિક્સ બેગ બનાવશે, આવું મારું સામાન્ય સમજ છે કે થોડાક અનુભવી લોકોને રાખશે, થોડાક નવા લોકોને રાખશે। જેમ ગઈ ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીની અંદર પહેલી વખતનો એક કોર્પોરેટરના એન્ટ્રી આપી હતી ને એકદમ યંગ હતા, કદાચ મારા જો ભૂલ નથી કરતો રોનકભાઈ, તો એ અત્યાર સુધીના વડોદરાના યંગેસ્ટ કોર્પોરેટર હતા। એટલે ભાજપ આ બધું ગોઠવવામાં બહુ સક્ષમ છે, પણ આપે જેમ ધ્યાન દોર્યું કે વિકાસ કેવી રીતે કરશે અનુભવ વગર, બસ એ મુદ્દો વડોદરા શહેરનો પાયાનો પ્રશ્ન છે। અને કામના નામે વડોદરા શહેરની અંદર જે થવું જોઈએ એવું કેટલું કામ થયું છે, જો એ ઓડિટ કરવામાં આવે પ્રોપર, તો કદાચ ભાજપ ફેલ જાય એવું છે। બાકી વહીવટીય તંત્ર એનું કામ કરી જ રહ્યું છે। નેતાઓ કે નહીં કે સરકારી અધિકારી કામ કરી જ રહ્યા છે અને એમના વિશે જ હકીકતે વડોદરા શહેર ચાલી રહ્યું છે। કોઈ કોર્પોરેશનના ચૂંટાયેલી પાંખને લીધે કંઈ થયું હોય, આવું મારે ધ્યાનમાં ઓછું આવ્યું છે। પણ જો યંગ બ્લડ આવે અને લોકો ખરેખર એગ્રેસિવલી કોન્ટ્રીબ્યુટ કરે તો વડોદરાની અંદર ઘણો સારો સ્કોપ છે કામ કરવાનો યુવાન છોકરાઓ માટે। જી બિલકુલ। અમીશભાઈ, આ વખતે કોંગ્રેસ પણ અનુભવી લોકોને તક આપશે, સાથે સાથે નવા ચહેરાઓને પણ તક આપવાની છે। શું આ વખતે ભાજપ માટે પડકાર બની શકે કોંગ્રેસ ખરા? રોનકભાઈ, વડોદરામાં ભાજપની સામે પડકાર ઊભો કરવો બહુ અઘરો વિષય છે। વડોદરાની પ્રજા છે ને વર્ષોથી, પેઢીઓથી રાજાના રાજમાં જીવતી આવી છે। ગુજરાતની અંદર બીજા બધા રાજાઓનું બહુ આપણે અભ્યાસ નહીં કરીએ તો વડોદરામાં એવું છે કે ગાયકવાડ શાસન છે ને એ વડોદરાના પાણીમાં જ આ વસ્તુ વીણાઈ ગઈ છે કે એક વખત જેને રાજા માન્યા એ રાજા જ છે, એમાં પછી કોઈ ફરક બહુ પડતો નથી। એટલે કોંગ્રેસે બહુ પાયાથી મહેનત કરવી પડશે, બહુ અલગ લેવલ પર મહેનત કરવી પડશે અને પ્રજાને સમજાવવી, અસંતોષને સંતોષની વચ્ચેની લીટી ભૂલાવી અને સમજાવી કે હવે શાસનમાં પરિવર્તનની જરૂર છે। એને માટે કોંગ્રેસે જે તૈયારી કરવાની હોય એ તૈયારી છેલ્લા 5 વર્ષ તૈયારી કરીને પ્રજાનો વિશ્વાસ જીતવાની કોશિશ કરો તો વડોદરાની પ્રજા પાસે આ થોડું અઘરું દેખાય છે। હા, પણ એટલું ખરું કે જે લોકોને ભાજપની આંતરિક જૂથબંધી ખબર છે, ભાજપના અમુક જે માઇનસ પોઈન્ટ છે ખબર છે, અને એને લઈને એ લોકો સરફેસ પર આવી અને કોઈ બી પાર્ટીમાંથી ચૂંટણી લડે, ભાજપમાંથી નહીં લડીને કોંગ્રેસ કે આપ કે અપક્ષ, તો એ લોકો ભાજપને ટક્કર જરૂર આપી શકશે। અને આ વખતે રોનકભાઈ, વડોદરા શહેરમાં આવા સમીકરણો બન્યા છે કે અમુક ભાજપના જ લોકો કોંગ્રેસમાંથી કે બીજી અપક્ષમાંથી લડવાની તૈયારી ને બધું પૂરું કરી ચૂક્યા છે। એ જગ્યાએ ભાજપને ખરેખર થોડી તકલીફ પડશે। બાકી ઓવરઓલ મારું માનવું છે કે વડોદરામાં ભાજપને હરાવી એ ઘણું અઘરું કામ છે અને લાંબી તૈયારીની જરૂર પડે એને માટે। જી બિલકુલ। અમીશભાઈ, અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।